वडोदरा शहर में विकास के नाम पर स्मार्ट सिटी की कई तस्वीरों के बड़े बड़े दावे चुनावी माहौल में किए गए, लेकिन असल हकीकत वडोदरा शहर की कुछ और ही है। ये खबर वडोदरा के वार्ड नंबर 14 की है। पत्थर गेट के पास नानी खरवा वार्ड है, जहां पर लोग गंदे पानी की समस्या से परेशान हो उठे हैं। यहाँ के नल में पीने का शुद्ध पानी नहीं बल्कि गंदा काला पानी आता है, जिसे लेकर वहाँ के निवासी काफी वक्त से विरोध प्रदर्शित कर रहे हैं। तब आज भी इन लोगों की ओर से इस मामले के मद्देनजर आक्रोश जताया गया, क्योंकि स्थिति काफी ज्यादा बुरी हो गई है और इस वक्त वहाँ पर गर्मियों के मौसम की वजह से लोगों को पानी की किल्लत का सामना भी करना पड़ रहा है। तब इस पूरे मामले के मद्देनजर कांग्रेस के कॉर्पोरेटर तीर्थ ब्रह्मभट्ट और दीपा श्रीवास्तव भी वहां पर पहुंचे थे और उनकी ओर से बोतल में काला गंदा पानी लिए हुए स्थानीयों के साथ मिलकर इस मामले में रोष जताया गया था और प्रशासन के सामने कई आरोप लगाए गए थे। दरअसल इस मामले के मद्देनजर उनकी ओर से जल्द समस्या सुलझाने की मांग साझा की गई थी और अगर आने वाले 3 दिनों में ये समस्या नहीं सुलझती है तो फिर आंदोलन करने की धमकी भी दी गई थी। खरावाड़ छे, नानी खरावाड़ छे, पाणी गंदू आवे छे, नाना छोकरा जमाने पाणी कैसे पीवડાવવાનું અમારે? આ 2 મહિનાથી એવું આવે પાણી, છોકરાઓ બીમાર થઈ જાય, અમારા સ્કૂલે જતા બીમાર થઈ જાય છે, જતા નહીં સ્કૂલે। ના કોઈ નહીં આવતું અહીં કોઈ આવતું જ નહીં તો કોને કરીએ અમે તો ભાજપને ચાલ્યું તો બી વોર્ડ નંબર 14 અમે ઘેર ઘેર ફરી રહ્યા છે અને અહીંયાના લોકો અહીંયાની જે મહિલાઓ છે ખાસ કરીને અને આખું પરિવાર છે, મને અહીંયા ઊભા રહેતા પણ એટલી શરમ આવી રહી છે કે પ્રશાસન આટલા વર્ષોથી ઊંઘી રહ્યું છે। હવે જાગી જાઓ ભાઈ, હવે નહીં ચાલવામાં આવે। હું જનતાની અવાજ છું, હું મહિલાની અવાજ છું, હું દરેક ઘરના સભ્યની અવાજ છું। હવે આ પાણી પીવા લાયક શું, ઘરમાં વાપરવા લાયક બી નથી। નાના છોકરાઓને વોમિટિંગ અને ઉલટીઓ ચાલુ થઈ ગઈ છે, તો આનું જવાબદાર પ્રશાસન છે। આટલા બધા ટેક્સો જ્યારે તમે લેતા હોય અને આવું પાણી પીવડાવતા હોય તો તમને તો ડૂબી મરવું જોઈએ। અને છેલ્લા 3 દિવસથી હું વોર્ન આપી રહી છું, 3 દિવસની અંદર જેટલા બી અધિકારીઓ છે તમે લોકો કામ પર લાગી જાઓ, ઘેર ઘેર પાણી તમને સાફ આપવું જ પડશે। હવે જાગી જાઓ, દરેકના ટેબલ પર નહીં તો આ પાણી પહોંચશે। આ દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ એવું હશે તો સત્યાગ્રહ પર પણ ઉતરવા તૈયાર છે। બીએમસીની ઓફિસના બહાર ધરણું બેસવાનું હશે તો અમે ધરણું આપીશું, પણ વડોદરા માટે સ્વસ્થ પાણી તો અમે લઈને જ રહીશું। વોર્ડ નંબર 14માં આવેલ નાની ખારવાવાડનો વિસ્તાર છે, પરંતુ આ સમસ્યા નાની ખારવાવાડની નથી। આ સમસ્યા સમગ્ર વોર્ડ નંબર 14ની છે કે જ્યાં જનતા છેલ્લા કેટલા સમયથી દૂષિત પાણી પી રહી છે। કારણ કે આ બધી જે ડ્રેનેજની લાઈનો છે બધી ગાયકવાડની સમયની છે। આ લોકો ડ્રેનેજ લાઈન બદલી જ નથી, છેલ્લા 35-40 વર્ષથી એક જ લાઈન પર આ લોકો પાણી આપી રહ્યા છે લોકોને। એટલે અમારી પ્રાથમિક મુદ્દો એ છે અમારો કે તમે વહેલી તકે આ લાઈનો નવી નાખો, જનતાને શુદ્ધ પાણી આપવાનું। કારણ કે આઝાદીના આટલા વર્ષો પછી પણ જો જનતાને આવું પાણી પીવા મળતું હોય ને તો આ શાસકો ડૂબી મરવું જોઈએ। પોતાના હોદ્દા પરથી સ્વયંભૂ રાજીનામું આપી દેવું જોઈએ। એ લોકો હોદ્દા પર બેસવા લાયક નથી, કારણ કે પોતે એસી ગાડીમાં ફરે, બિસ્લરીનું પાણી પીએ, તો મારી જનતાને આવું કાળું પાણી થશે? ક્યાં સુધી ચાલશે? આ જનતા ક્યાં સુધી આ પાણી પીશે? અમે અધિકારીઓને તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ ભાઈ બહેનની જોડીએ અધિકારીને ચેતવણી આપી છે કે જો 3 દિવસની અંદર આ પાણી જનતાને શુદ્ધ પીવાનું ના મળ્યું તો આ પાણી પીવા તમે તૈયાર રહેજો। પછી ગમે તે થાય, ગમે હદ વટાવવા તૈયાર છે, પણ આ પાણી તમે પીવાનું રહીશું। કારણ કે મારી જનતા જો પીડાતી હોય ને તો આ તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ સહન नहीं करी ले। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।